સુરતમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। દરિયા કિનારે સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરાયો છે। બ્લેક કમાન્ડો અને મરીન કમાન્ડોને પેટ્રોલિંગ વધાર્યું છે। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં પોલીસ જવાનોએ પેટ્રોલિંગ વધારી દીધું છે। હજીરા ખાતે ગુપ્ત 6 વિસ્તારોમાં સિક્યુરિટી મોરચો ગોઠવાયો છે। દરિયા કિનારે મરીન પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે। સુરત એરપોર્ટ પર પણ ચેકિંગ સાથે સુરક્ષા વધારી દેવામાં આવી છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તણાવપૂર્ણ વાતાવરણ ચાલી રહ્યું છે। આ વચ્ચે સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરના જે દરિયાઈ તટ વિસ્તાર છે તેમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હજીરા દરિયાઈ પટના સીધા દ્રશ્ય છે જ્યાં મરીન કમાન્ડો અને બ્લેક કમાન્ડો જે છે તે સમગ્ર જે વિસ્તાર છે તે વિસ્તારમાં અહીં જે પેટ્રોલિંગ જે છે તે કરી રહી છે। ડીસીપીની આગેવાનીમાં આખો જે કાફલો છે તે કાફલો અહીં આવી પહોંચ્યો છે। ખાસ કરીને ડીસીપી આપણી સાથે જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। જી સર, કયા પ્રકારનું પેટ્રોલિંગ? આપ જોઈ રહ્યા છો કે હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસનું સતત મરીન કમાન્ડો સાથે પેટ્રોલિંગ ચાલી રહ્યું છે। અમે દરેક બાબતમાં 24/7 સતર્ક છીએ। સર, કઈ જગ્યા પર આ પેટ્રોલિંગ કરાશે, શું કરાશે? જે એટલા સંવેદનશીલ વિસ્તાર છે, હું તમને પોઈન્ટના નામ તો નહીં જણાવું, પરંતુ જેટલા સંવેદનશીલ વિસ્તાર છે, વાઇટલ ઇન્સ્ટોલેશન છે, ત્યાં આગળ અમારા મોરચા પોઈન્ટ છે અને ત્યાં અમારું રૂટ પેટ્રોલિંગ ચાલે છે। આ ઉપરાંત અમારી સરકારી બોટોમાં પણ દરિયાઈ પેટ્રોલિંગ ચાલી રહ્યું છે તથા લેન્ડિંગ પોઈન્ટ જે વિસ્તારમાં આવેલા છે, આખા સુરત શહેર વિસ્તારના જેટલા લેન્ડિંગ પોઈન્ટ છે ત્યાં પણ અમારા પોલીસ જવાનો હાજર છે તથા દરિયા કિનારાના વિસ્તારોમાં અમારું વાહન ચેકિંગ પણ ચાલુ છે। આપ સમજો છો કે જે વાહન પર જે શંકાસ્પદ વાહન હોય એનું અમે ચેકિંગ કરી રહ્યા છીએ, વ્યક્તિઓનું ચેકિંગ કરી રહ્યા છે। બોટ અમારી જે છે તે પણ જે માછીમારોને પણ અમે એલર્ટ કરેલા છે। આ રીતે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ ધ્યાનમાં આવે તો અમને તરત જાણ કરવા સૂચના આપેલી છે। આ હતા ડીસીપી સર, એક બેઠકનું પણ આયોજન છે જેમાં કંપનીને કઈ રીતે સૂચના આપશો? હાજી, જે કંપનીના જે સિક્યોરિટી હેડ છે એની પણ અમે મિટિંગ લઈ રહ્યા છીએ, અગાઉ પણ લીધેલી છે। એમાં અમે તેમને આના બાબતે સેન્સિટાઇઝ કરીશું। કંઈ પણ પ્રકારની મૂવમેન્ટ હોય તો તરત અમને જાણ કરવાની કરીશું તથા સુરક્ષાની દ્રષ્ટિએ જે પોઈન્ટ જરૂરી છે ત્યાં વધારે બંદોબસ્ત રાખવાની પણ અમે સૂચના આપીશું। પોર્ટ ઉપર પણ સિક્યુરિટી વધારી છે પોલીસની? હાજી, પોર્ટ ઉપર સિક્યુરિટી વધારી છે, ત્યાં પણ અમારા મોરચા પોઈન્ટ અમે વધાર્યા છે। એ રીતે અમે સંપૂર્ણ રીતે સુસજ્જ છીએ। તો આપે જે રીતે જોયું તે રીતે હાલમાં આપ જોઈ શકો છો જે મરીન કમાન્ડો છે અને બ્લેક કમાન્ડો છે તેમના દ્વારા સમગ્ર જે હજીરા તટીય વિસ્તાર છે તેમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય તે પ્રકારે અહીં આયોજન કરવામાં આવ્યું છે। સીસીટીવી જે કેમેરા છે તેની પર પણ બાદ નજર રાખવામાં આવી રહી છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।